ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. પ્રાણીઓની ઉત્પત્તિના બે પ્રકાર. મચ્છરનું મૃગ યોનિથી છૂટીને વ્યાધ રૂપે ઉત્પન્ન થતા તેને એક મુનિનો જ્ઞાન ઉપદેશ. ઉપરોક્ત પ્રસંગમાં વિપશ્ચિત ભાસે આકાશમાંથી એક વિશાળ સબ પડવાની કથા સંભળાવી. ત્યાર પછી અગ્નિદેવના સાથે થયેલા પોતાના સંવાદની ચર્ચા દરમિયાન ભાસે કહ્યું કે મારા પૂછવાથી અગ્નિદેવે સબનું આધાંતપૂર્વ વૃત્તાંત મને સંભળાવ્યું અને એમ કહ્યું કે તે સબ મચ્છર યોનિને પ્રાપ્ત થયું હતું. તે અતિ ક્ષુદ્ર શરીરવાળા સ્વદેજ મચ્છરનું આયુષ્ય માત્ર 2 દિવસનું થયું. તેનું શરીર એટલું હલકું હતું કે તે ફૂંક મારવાથી ઉડી જતું. આ વાત સાંભળીને શ્રી રામચંદ્રજીના મનમાં જિજ્ઞાસા થઈ. તેથી તેમણે શ્રી વશિષ્ઠજીને પૂછ્યું. રામજીએ પૂછ્યું કે હે પ્રભાવશાળી ગુરુદેવ, આ જગતમાં શું પ્રાણીઓની ઉત્પત્તિ યોનિથી જ થાય કે અન્ય કોઈ પ્રકારે સંભવ છે? વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, બ્રહ્માથી લઈને તૃણ સુધી સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ બે પ્રકારે થાય. એક બ્રહ્મય, બીજી ભ્રાંતિ છે. તે બંનેનું વર્ણન કરું, તમે સાંભળો. પૂર્વ જન્મના અનુભવથી શરીર સાથેના તાદાત્મ્ય આસક્તિ વશ પ્રાણીઓની જે ઉત્પત્તિ થાય તે ભ્રાંતિ જ કહેવાય. કેમ કે તે દસ્યના સંગથી થાય. નિત્ય મુક્ત બ્રહ્માને કદી પણ જગતની ભ્રાંતિ તો થતી નથી. છતાં તે સૃષ્ટિના પ્રારંભમાં ચતુર્વિધ જીવરૂપે જે સ્વયં પોતાના સંકલ્પથી ઉત્પન્ન થાય તેનો તે જન્મ બ્રહ્મમય કહેવાય. તે યોનિ જ નથી હોતો. એ રામ, તે મચ્છર જગતની ભ્રાંતિવશ જન્મ ધારણ કર્યો. તે બ્રહ્મવિવર્તથી ઉત્પન્ન થયો ન હતો. અગ્નિ દ્વારા કહેવાયેલું એનું આગળનું વૃત્તાંત વિપશ્ચિત પાસેથી તમે સાંભળો. અગ્નિએ કહ્યું, તેણે પૃથ્વી પર શેરડીના જથ્થામાં લીલા લીલા ઘાસ પર દર્ભ અને કાંસ એક ઘાસ વગેરેના ઢગલામાં ગૂંજતા મચ્છરો સાથે પોતે પણ ગૂંજતા રહી ક્રીડા કરતા પોતાના આયુષ્યનો અડધો દિવસ પૂરેપૂરો વ્યતીત કર્યો. પછી તે લીલાપૂર્વક પોતાની પત્ની મચ્છરી સાથે લીલા લીલા ઘાસરૂપ ઈંડોળા પર લાંબા સમય સુધી ઝૂલતો રહ્યો. ઝૂલવાના પરિશ્રમથી થાકીને તે ત્યાં ક્યાંક વિશ્રામ કરી રહ્યો. ત્યાં સુધીમાં હરણની ખરીવો રૂપી પર્વતના પડવાથી ચગદાઈ ગયો. પ્રાણ ત્યાગ કરતા તે મચ્છરની દ્રષ્ટિ હરણના મુખ પર હતી. તેથી પૂર્વ ભાવના અનુસાર બાહ્ય આંતરિક ઇન્દ્રિયોનું ગ્રહણ કરી મૃગ યોનિમાં પેદા થયો. તે અરણ વનમાં ઘૂમી રહ્યો હતો. ત્યારે એક શિકારીએ તીર મારીને તેને મારી નાખ્યો. મારતી વખતે તેની દ્રષ્ટિ વ્યાધના મુખ પર હતી. તેથી બીજા જન્મમાં તે વ્યાધ એટલે કે શિકારી થઈ જન્મો. તે શિકારી ફરતો ફરતો કોઈ મુનિના તપોવનમાં જઈ પહોંચ્યો. ત્યાં તે વિશ્રામ કરી રહ્યો. ત્યારે તેનો મુનિ સાથે ભેટો થયો. ત્યારે મુનિ તેને જ્ઞાન ઉપદેશ આપવા લાગ્યા. એ વ્યાધ, તો બ્રહ્મા કેમ પડ્યો? એ વ્યાધ તો બ્રહ્મા કેમ પડ્યો? આ ક્ષણભંગુર સંસારમાં પોતાના દીર્ઘકાળ સુધી પ્રાપ્ત થનારા દુઃખ માટે આ ધનુષ્યથી મૃગોને કેમ અમારે? અહિંસા, અભયદાન વગેરે શાસ્ત્ર મર્યાદાનું પાલન કેમ કરતો નથી? અરે પુત્ર, વાયુ સાથે ટકરાયેલા વાદળોમાં લટકતા જળબિંદુની જેમ આયુષ્ય નાશવાન છે. ભોગ વાદળોની વચ્ચે ચળકતા વીજળીના ચમકારા જેવા ચંચળ.
યુવાનીના ભોગ વિલાસ જળના રાગ જેવા અસ્થિર, શરીર ક્ષણભંગુર. તેથી આ સંસારથી ડરીને તું મોક્ષની શોધ કર. ત્યારે વ્યાધે પૂછ્યું કે મુનિરાજ, જો આવી વાત છે તો જણાવો તો ખરા. દુઃખનો આત્યંતિક વિનાશ કરવા માટે એવું કયું સાધન જે આચરવામાં બહુ કઠણ પણ ન હોય, બહુ કોમળ પણ ન હોય? મુનિએ કહ્યું, એ વ્યાધ, તું અત્યારે જ આ બાણો સહિત આ ધનુષ્યનો ત્યાગ કર. મુનિ જેવા આચરણનો આશ્રય લઈ દુઃખ રહિત થઈને અહીં જ નિવાસ કર. શ્રી વશિષ્ઠ કહે, એ રામચંદ્ર, મુનિના આ પ્રમાણેના ઉપદેશથી તેણે પોતાના ધનુષ્ય બાણોનો પરિત્યાગ કરી મુનિઓ જેવું આચરણ અપનાવી જીવન નિર્વાહ કરતા રહે ત્યાં રહેવા લાગ્યો. થોડા દિવસોમાં સંસારની વિવેકશીલતાએ તે મુનિના મનમાં એ રીતે પ્રવેશ કર્યો. થોડા દિવસોમાં સંસારની વિવેકશીલતાએ તે મુનિના મનમાં એ રીતે પ્રવેશ કર્યો જેમ પુષ્પગંધ દ્વારા મનુષ્યના હૃદયમાં પોતાનું સ્થાન જમાવી દે. ત્યાર પછી વ્યાધ દ્વારા કરેલા પ્રશ્નના ઉત્તરમાં મુનિએ ધારણાના અભ્યાસથી પરકાયા પ્રવેશ દ્વારા જોવામાં આવેલ સ્વપ્નનું, બે જીવોના સમેલનથી બમણા વિશ્વ દર્શનનું, એકતા થતાં એક વિશ્વ દેખાયાનું, વિસ્તારથી પ્રલયના દર્શનનું, પ્રલય સાગરનું અટવું, ગામમાં બ્રાહ્મણ રૂપે રહેવું, બીજાના શરીરથી બહાર નીકળવું વગેરેનું વર્ણન કર્યા પછી કહ્યું. મુનિ બોલ્યા કે વ્યાધ, સૃષ્ટિની ઉત્પત્તિનું વાસ્તવમાં કોઈ કારણ નથી. તેથી તેની ઉત્પત્તિનો અભાવ સ્પષ્ટ છે. તેથી સૃષ્ટિ શબ્દ તેનો અર્થ બને સર્વથા નથી. એવી સ્થિતિમાં ક્યાં શરીર છે, ક્યાં હૃદય છે, ક્યાં સ્વપ્ન છે, ક્યાં જળ વગેરે છે, ક્યાં જ્ઞાન છે, ક્યાં અજ્ઞાન છે, ક્યાં જન્મ મરણ વગેરે છે? વાસ્તવમાં તો તે નિર્મળ ચિહ્ન માત્ર છે, જેનાથી આકાશ અત્યંત સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ જેવું લાગે. જેમ પરમાણુની પાસે પર્વત, તે ચિદાકાશ આકાશરૂપ આત્મા શરીરના વિષયમાં સ્વભાવત જે કાંઈ સંકલ્પ કરે તેનાથી તે પોતાને જગત રૂપે જાણે. જેમ સ્વપ્નમાં માત્ર ચેતન જીવ નગર રૂપે દેખાય, વાસ્તવમાં ત્યાં નગર વગેરે કશું નથી. તે જ રીતે આત્મા આકાશમાં શાંત અખંડ અપ્રત્યક્ષ ચિહ્ન માત્ર જગત રૂપે પાસે. જેમ આંખોમાં મોતિયું આવવાથી પ્રકાશમય આકાશમાં ધુમાડા જેવું દેખાય, તે જ પ્રમાણે ચિદરૂપી દૃષ્ટિમાં અજ્ઞાનરૂપી મોતિયાના કારણે જગતનું ભાન થાય. વાસ્તવમાં ન ભાન છે, ન અભાન, ન પ્રાતિભાષિક જગત છે, ન વ્યાવહારિક ભૂતાકાશ પણ નથી, બલકે માત્ર નિરાકાર અનાદિ અનંત અદિતિ ચિદાકાશ છે. જે હેતુથી કારણ વિના સ્વપ્નમાં માત્ર શુદ્ધ દ્રષ્ટા જ ભાષિત થાય, તે જ હેતુથી જાગ્રતમાં પણ કારણનો અભાવ છે અને એમાં ન દ્રષ્ટા છે ન દર્શન. જેમ એક કાલ જ સૃષ્ટિ અને પ્રલય બંને રૂપોમાં વ્યાપ છે, અથવા બીજ અંકુરથી લઈને ફળ ફૂલ સુધી બધી અવસ્થાઓમાં મોજૂદ છે, તે જ પ્રમાણે બ્રહ્મ સર્વવ્યાપી, જે એકની દૃષ્ટિમાં માન દિવાલ રૂપ છે, તે જ બીજાની દૃષ્ટિમાં નિર્મળ આકાશ જેવું દેખાય. આ વાત સ્થિર સ્વપ્ન, સંકલ્પ અને ભ્રમ વગેરે અવસ્થામાં જોવા મળે. જેમ આત્મા એક નિર્મળ ચિદાકાશ સ્વરૂપ થઈ સ્વપ્નમાં જાગ્રતની જેમ પ્રતીત થાય, તે જ પ્રમાણે જાગ્રતમય સ્વપ્નમાં પણ ભાસે છે. બંને અવસ્થાઓમાં તેની લગીરે અન્યથા પ્રતીતિ થતી નથી. તેથી એ વ્યાધ, તમામ મનોવ્યાપારોનો ત્યાગ કરી તમે જેમ રહો છો તે તમારું નિરામય સ્વરૂપ છે. તમે વાસ્તવમાં બહાર અંદર બધે
અનંત આત્મા રૂપે નિરંતર સ્થિત છો. બ્રહ્મા વગેરે જે સ્વયંભૂ આપમેળે ઉત્પન્ન થનારા છે તેઓ સૃષ્ટિના પ્રારંભમાં સ્વયં પ્રગટ થાય. કેમ કે તેમના શરીર માત્ર જ્ઞાન સ્વરૂપ હોય, તેથી તેમના જન્મ કર્મ હોતા નથી. તેમની દ્રષ્ટિમાં ન સંસાર, ન દેહ છે, ન કલ્પનાઓ. વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ શરીરવાળા તે સદા સર્વાત્મક રૂપે સ્થિત છે. સૃષ્ટિના પ્રારંભ કાળમાં જેમ પરબ્રહ્મ સ્વરૂપ બ્રહ્મા વગેરે પ્રગટ થાય, તે જ પ્રમાણે સેંકડો હજારો જીવ પ્રગટ થાય. જે અજ્ઞાની છે તે પોતાને બ્રહ્મથી અલગ માને તે આસક્તિક જીવ આ જડ દસ્યમાન દેહ પ્રપંચને સત્ય માની પૂર્વ જન્મમાં મૃત્યુને પ્રાપ્ત થયા હતા. તેથી હવે તેમનો કર્મ સહિત પુનર્જન્મ દેખાય. કેમ કે તેમણે પોતે અચેતન દેહાત્મક રૂપ થઈ વસ્તુનો આશ્રય ગ્રહણ કર્યો. સર્વાત્મા રૂપ ચેતનની નિર્મળતા સ્વાભાવિક છે. નિત્ય બ્રહ્મ સ્વ સ્વભાવમાં સ્થિત છે. જેને તે પરમાત્મા સ્વરૂપ જ્ઞાત થઈ ગયું તેનું તે કર્મ નષ્ટ થઈ જાય. ત્યારે જેનું અસ્તિત્વ નથી તેનો નાશ થવામાં કઈ મુશ્કેલી. જ્યાં સુધી પંડિતાઈની પરમાત્મા સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થઈ જતી નથી ત્યાં સુધી માયા સંસારના ભયને ઉત્પન્ન કરતી રહે. પંડિતાઈ તો તે જ છે. પંડિતાઈ તો એ છે જેનાથી પુનઃ આ સંસારમાં આવવું પડતું નથી. તેથી વિશુદ્ધ જ્ઞાનથી ભરપૂર તે પંડિતાઈની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવો. એના સિવાય બીજા કોઈ ઉપાયથી તમારો આ સંસાર ભય દૂર થઈ શકતો નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.